નમસ્કાર, હું પ્રવીણ. ઝૂક્યું પાકિસ્તાન, ભારતને અભિનંદન. ભારતની ત્રણેય સેના, થલ સેના, વાયુસેના અને નૌસેનાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને પાકિસ્તાનની કરતૂત છે તે પુરાવા સાથે રજૂ કરી. પાકિસ્તાનના જુઠ્ઠાણાને બેનકાબ પણ કર્યું, કેમ કે ભારતીય સેનાએ કહ્યું કે ભારતીય સરહદમાં પાકિસ્તાનનું F-16 વિમાન આવ્યું અને તેમાં લાગેલી મિસાઇલના ટુકડા રાજૌરીમાંથી મળ્યા છે. પુરાવા સાથે રજૂ કર્યા. સેનાએ પત્રકારોને આ મિસાઇલના ટુકડા પણ બતાવ્યા. ભારતીય વાયુસેનાએ સ્પષ્ટ કહ્યું કે ભારતની સરહદમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ ઘૂસણખોરી કરી હતી, જેને ભારતીય યુદ્ધ વિમાન MiG-22 દ્વારા ખદેડી દેવાયા. પાકિસ્તાની વિમાન ભારતીય સરહદમાં સૈન્ય મથકોને નિશાન બનાવવા માટે ઘૂસ્યા હતા અને આ દરમિયાન તેઓ નિશાન ચૂકી ગયા. ભારતીય વિમાનોએ એક પાકિસ્તાની એરક્રાફ્ટ F-16 તોડી પાડ્યું અને પાકિસ્તાની એરફોર્સના વિમાનોએ ભારતીય રક્ષા ઉપકરણોને નિશાન બનાવવાની પણ કોશિશ કરી હતી, જે નાકામ ગઈ અને આ નાકામ બનાવી ભારતીય સૈન્યએ. પાકિસ્તાનની વિમાન F-16 માં તૈનાત મિસાઇલને રાજૌરીમાં કબજે કરાઈ છે અને ભારતીય આર્મીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા સુંદરબની, ભીમબર ગલી, કૃષ્ણા ઘાટી, નૌશેરા આ તમામ સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ થયો અને પાકિસ્તાની વિમાન ભારતીય સેનાના ઠેકાણાને નિશાન બનાવવા આવ્યા હતા, પરંતુ ભારતીય સેનાની સતર્કતાના કારણે આ શક્ય ન બન્યું. ભારતીય સેનાએ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીજનક જે હરકત છે તેનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. સમુદ્રમાં ભારતીય નેવી સતર્ક છે. પાકિસ્તાનના કોઈ પણ દુસ્સાહસને નિષ્ફળ બનાવવા માટે નેવી પણ તૈયાર છે. ભારતીય વાયુસેનાએ વિંગ કમાન્ડર અભિનંદન પાकिस्तान द्वारा मुक्त करवाना ऐलान अंगे पण खुशी व्यक्त करी. पाकिस्तान में सिर्फ एक जहाज है F-16 जो कि एमरैम मिसाइल लेके उड़ सकता है और कोई भी उनके पास जहाज नहीं है जिसपे एमरैम मिसाइल लगाई जा सके. ये कि वो उस मिसाइल के टुकड़े राजौरी के ईस्ट में इंडियन टेरिटरी में पाए गए हैं, इसका मतलब है कि उन्होंने F-16 का यूज किया है. दूसरा, एयरफोर्स के पास काफी तरह से हम पता कर सकते हैं कि कौन सा जहाज उड़ रहा है या कौन सा जहाज हमारी एयर स्पेस की तरफ आ रहा है. इलेक्ट्रॉनिक सिग्नेचर होता है हर जहाज का. हमारे पास उस इलेक्ट्रॉनिक सिग्नेचर को मैच करता हुआ हमने उसको पाया, जिसकी वजह से हम ये कह सकते हैं कि F-16 इस मिशन में शामिल थे. तो ये एविडेंस है. पाकिस्तान claimed that they intentionally dropped weapons in open space where there was no human presence or military posts. The fact is that Pakistan Air Force aircraft targeted military installations. However, they were intercepted by IAF fighter aircraft which thwarted their plans. Although PAF bombs have fallen in Indian Army formation compounds, however, they were unable to cause any significant damage to our military installations due to a swift IAF response. તો ત્રણેય દળની જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ જે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું તે બાદથી એક વાતનો અંદાજો આવી જાય કે જે પાકિસ્તાન સુફિયાની વાતો કરે છે, શાંતિ રાખની વાત કરે છે, તેમાં કેટલું તથ્ય છે. કેમ કે ભારતે પુરાવા સાથે કહ્યું કે પાકિસ્તાન જે શાંતિની વાત કરે છે, F-16 વિમાન જે તોડી પાડ્યું, ખરેખર આશય શું હતો, ઈરાદો શું હતો. ભારતે કોઈ સૈન્ય ઠેકાણાઓને કે મિલિટન્ટ્સને ટાર્ગેટ નથી બનાવ્યા. આતંકી વિરુદ્ધના આ અભિયાનમાં ભારત અત્યાર સુધી કહી ચૂક્યું છે કે સૈન્ય સાથે કોઈ લડાઈ નથી, આતંકી જે અડ્ડાઓ છે તેનો સફાયો બોલાવવા માટે ભારતે આ કાર્યવાહી કરી હતી. તમામ જે મહત્વના દેશો છે, આજે જર્મનીએ પણ સૂરમાં સૂર આપ્યું, જે ભારતે કાર્યવાહી કરી, આતંક વિરોધી કાર્યવાહી કરી. જર્મનીએ પણ કહ્યું કે પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદનો ખાત્મો બોલાવે. પરિસ્થિતિ ત્યાં સુધી ગઈ. અમેરિકા મધ્યસ્થી કરવા માટે તૈયાર છે, રશિયા મધ્યસ્થી કરવા માટે તૈયાર છે અને યુએનમાં ત્રણ દેશ, રશિયાની વાત કરીએ, બ્રિટનની વાત કરીએ, ફ્રાન્સની વાત કરીએ, આ ત્રણેય મહત્વના દેશ પ્રસ્તાવ લાવે છે, જે છે મોહમ્મદ સામે. અત્યાર સુધી જે કૂટનીતિક રણનીતિ સાથે ભારત આગળ વધી રહ્યું હતું, એર સ્ટ્રાઇક બાદ જે માહોલ છે, હવે માહોલ આમ પાકિસ્તાન ઠંડુ છે પરંતુ માહોલ ગરમ છે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે, કેમ કે બહુ મોટી જીત પણ છે ગઈકાલની જે સોશિયલ મીડિયામાં અને જે લાગણીઓ હતી તમામ દેશવાસીઓની કે વિંગ કમાન્ડર અભિનંદન પરત લાવો, અને આવતીકાલે વિંગ કમાન્ડર અભિનંદન પરત આવી રહ્યા છે. પૂર્વ રાજદૂત KH પટેલ આપણી સાથે છે, સાથે જ પ્રોફેસર રજનીકાંત દેસાઈ, રાજકીય વિશ્લેષક તરીકે. બંનેનું સ્વાગત છે. પટેલજી, આપથી શરૂઆત કરીએ. જે આજનો જે ઘટનાક્રમ છે સમગ્ર દિવસથી, કેમ કે 6:30-7 વાગ્યાની આસપાસ શસ્ત્ર વિરામના ઉલ્લંઘનની શરૂઆત થઈ. આપણે જાણીએ છીએ કે કઈ રીતે પાકિસ્તાન બે મોઢાની વાત કરે છે.
રો સાથે પણ વાત થઈ, અજીત ડોભાલે પણ ચર્ચા કરી, પીએમ મોદીએ પણ વાત કરી, જર્મનીના અને જે રાજદૂતો છે તેમની સાથે પણ વાત કરી અને ડોઝિયર પણ સોંપ્યું. પરંતુ જે ત્રણેય સેનાની જે પ્રેસ કોન્ફરન્સ છે અને પ્રેસ કોન્ફરન્સ બાદ જે પુરાવા રજૂ કર્યા છે, કહેવા માટે કાફી છે કે પાકિસ્તાનના દેખાડવાના દાંત અલગ છે, ચાવવાના અલગ છે. એકદમ વાત સાચી છે. અને એ પેલી તમે પુરાવાની જે વાત કરી, ખરેખર આપણે એને પુરાવા આપવાની જરૂર જ નથી. 2008માં જ્યારે મુંબઈમાં એણે આપણી તાજ હોટેલ વગેરે જગ્યાએ હુમલા કર્યા અને આપણે આજ સુધી આજે 2019 શરૂ થઈ, કેટલાય પુરાવા આપ્યા, કેટલાય એવિડન્સ આપ્યા, અને એ કેસ આગળ ચલાવ્યો જ નથી. એટલે આ વખતે આપણે પુરાવા ન આપ્યા હોત તો ચાલી જાત. ઇવન આને છોડાવવા અંગે એ કે તમે અમને પુરાવા આપો, એટલે ઠીક છે, ચલો પતી ગઈ વાત. પરંતુ આપણે ત્યાં એટેક કરીને એના 250-300 ટેરોરિસ્ટને મારી નાખ્યા, એ આપણી એક સરસ જીત હતી અને બધાની ખુશી હતી. માત્ર આપણો જે પાયલોટ અભિનંદન ત્યાં પેરાશૂટથી એને એ એરિયામાં એને પડી ગયા, એ જરાક નેગેટિવિટી હતી આખા દેશમાં. અને ફોર્ચ્યુનેટલી ખરેખર પહેલાં તો ઇમરાન ખાને એમ કહ્યું કે આવો વાતચીત કરો તો અમે વિચારીશું આને છોડવા માટે. પરંતુ હું માનું છું કે એણે ઇન્ડિયાની તાકાત જોઈ લીધી કે આખી ગવર્મેન્ટ, ઓલ આર્મ ફોર્સિસ અને પ્રજામાં તો બહુ જ ગુસ્સો હતો, એ જોઈ લીધું. ઉપરાંત હું માનું છું કે ઇન્ટરનેશનલ પ્રેશર એના ઉપર ઘણું આવ્યું છે. આજે પ્રેસિડેન્ટ ટ્રમ્પ વાત કરતા હતા હનોઈથી, વિયેટનામમાં, જ્યાં નોર્થ કોરિયાના પ્રેસિડેન્ટ જોડે એની વાટાઘાટો હતી, અને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું અમે બી આમાં રોલ ભજવ્યો છે અને આનંદના સમાચાર છે કે પાયલોટ પાછો આવી જવાનો છે. એટલે એણે પ્રેશર કર્યું. અને ઓફકોર્સ વેસ્ટર્ન કન્ટ્રીઝ તો પ્રેશર કરે જ આપણી ફેવરમાં. બધા જાપાન વગેરે બધા દેશો, આપણી આખી દુનિયા ખરેખર આપણી સાથે રહી છે. એટલે કે આ એક એર સ્ટ્રાઇક બાદ બહુ મોટી જીત છે કે હજુ સુધી આપણા અગેન્સ્ટમાં કોઈ નિવેદન નથી આવ્યું. સૌ કદાચ ચીનને પણ પેટમાં દુખતું હશે, પરંતુ નામ લીધા વગર, પરંતુ કહ્યું કે આતંકવાદ સાફ કરે પાકિસ્તાન. પરંતુ ઘણા ચીન જેવા દેશો પણ છે કે જે બે મોઢાની વાત કરે છે, જ્યાં સુધી ડિપ્લોમેટિક સોલ્યુશનની વાત કરે છે કે શાંતિ માટે મધ્યસ્થીની વાત કરે છે. આ સ્થિતિમાં જે F-16ના પુરાવાની વાત કરી હતી પટેલ સાહેબ, આમાં ઇવન ચીન બી આપણી સાથે રહ્યું. યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં યુનાનિમસલી રિઝોલ્યુશન પાસ થયું, જેમાં જૈશે મોહમ્મદ તરફ ત્યાંથી પાકિસ્તાન લોકેટેડ છે ત્યાંથી જે હુમલો થયો એની બી જે 15 દેશો ટીકા કરી, એમાં ચાઇના બી હતું સાથે. અને જ્યાં સુષ્મા સ્વરાજ હમણાં ગયા છે ત્યાં ચાઇના, રશિયા, ચાઇના અને આપણે એ વખતે બી ઓવરઓલ કહ્યું કે જે ટેરરિઝમ જ્યાંથી શરૂ થાય છે એ અટકવું જોઈએ. એટલે એના વે ચાઇના પણ આપણી સાથે રહ્યું છે. પણ હું માનું છું કે પાકિસ્તાન ઉપર ખાસ કરીને સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ ને પ્રેશર કર્યું છે. પહેલા એવું હતું આ મુસ્લિમ દેશો પાકિસ્તાન એમ જ સમજતું કે વિસાવીસ ઇન્ડિયા આ બધા મુસ્લિમ દેશો એની સાથે છે, પરંતુ એ પોઝિશન હવે નથી રહી. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ એન્ડ એઝ અ મેટર ઓફ ફેક્ટ ઓલ મુસ્લિમ કન્ટ્રીઝ આપણી સાથે સંબંધો વધારવા માંગે છે, આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, આપણી સાથે વેપાર ધંધા વધારવા માંગે છે. અને આપણું કેવડું મોટું માર્કેટ, આ બધું જોતા એણે વિચાર્યું કે ઠીક છે એક જ ઇસ્લામિક રિલિજન કોમન છે, પરંતુ પાકિસ્તાનને એ લોકો ટેકો નહીં આપે, આપણને ટેકો આપ્યો. એના કારણે એ આપણા પાયલોટને કાલે છોડવાના. એટલા માટે મહાસત્તાઓને કદાચ બિઝનેસ લોબી અને ટ્રેડની પણ ચિંતા છે. રજનીકાંતભાઈ, આ જે રીતે આજે રશિયાએ વાત કરી, પાકિસ્તાને વાત કરી, આતંકવાદની લડાઈમાં બહુ સારી વાત કરી, ભારતનું સમર્થન કર્યું, આ કાર્યવાહીનું સમર્થન કર્યું, પરંતુ ખુદ અમેરિકાની વાત કરીએ, જો અફઘાનિસ્તાનમાંથી તાલિબાનીનો સફાયો ન કરી શકતા હોય, ઈરાકની વાત કરીએ, આપણે ઓફ ધ રેકોર્ડ વાત થઈ હતી, IS એક થર્ડ ફ્રન્ટ અલગ વાત છે, પરંતુ હવે અમેરિકા અને રશિયા બંને મધ્યસ્થીની વાત કરે છે. અહીં એ જોવું જરૂરી છે. પીએમ મોદી આજે જે ઇન્ડિકેશન આપ્યું છે વિજ્ઞાન ભવનમાં કે અત્યાર સુધી પાયલટ પ્રોજેક્ટ હતો, અત્યાર સુધી પ્રેક્ટિસ હતી, હજુ ઘણું બધું કરવાનું છે. આ પરિસ્થિતિમાં આપણે માનીએ છીએ કે પાકિસ્તાન ઠંડુ પડી ગયું, પરંતુ હિસાબની વાત નથી કરતો. જે એજન્ડા પર આપણે ચાલીએ છીએ, જે આપણો ટાર્ગેટ છે, જે આતંકવાદ સામેની લડાઈ છે, કદાચ દર વખતની જેમ આ એક શરૂઆત. અત્યાર સુધી પાકિસ્તાન સાથે આપણે 4 યુદ્ધો થયા અને ચીન સાથે એક યુદ્ધ થયું. યુદ્ધની શરૂઆતમાં કોઈ મહાસત્તા આવતી નથી, પણ જ્યારે એવો સમય પેદા થાય છે કે ભારત હવે એની શક્તિ બતાવશે અને સામેના પક્ષને નુકસાન થશે,
ત્યારે મહાસત્તાઓ પોતાનો ભાગ ભજવવા માટે આવે છે. અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા આપણે સ્પષ્ટ એમ કહી શકીએ કે અમેરિકાએ જે F-16 પ્લેન પાકિસ્તાનને 50થી વધુ આપેલા છે અને ફ્રી આપેલા છે, એક પણ રૂપિયો એની પાસે, એક પણ ડોલર કંઈ પણ ચાર્જ કર્યા વિના આપેલા છે. સૌથી મહત્વની બાબત એ છે કે જીનીવા જે સમજૂતી થયેલી હતી 1929માં, એ સમજૂતી પ્રમાણે આ પ્રકારના કોઈ પણ સૈનિકને પકડવામાં આવે, જેમ આપણા પાયલોટને પકડવામાં આવે તો 11 દિવસમાં એની મુક્તિ કરવી જરૂરી છે. આજે પાકિસ્તાને વહેલી મુક્તિ કરી, કારણ કે સવારે જ અમેરિકાના પ્રમુખે એમ કહ્યું કે હું મધ્યસ્થી તરીકે ભાગ ભજવી રહ્યો છું અને એવો સમય આવી ગયો છે કે જે ભારતીય સૈન્ય અને ભારતીય પ્રજા એક થઈ ગઈ છે ત્રાસવાદને સમૂળ રીતે નાશ કરવા માટે. પાકિસ્તાનમાં જે ત્રાસવાદી છાવણીઓ છે એને નાશ કરવા માટે, પાકિસ્તાનની સામે યોગ્ય બદલો લેવા માટે. હવે આ સમયે અમેરિકા એમ કહે છે, સવારે અમેરિકા વાત કરે છે ને બપોર પછી પાકિસ્તાનના વડાપ્રધાન એમ કહે છે કે અમે પાયલોટને આવતીકાલે છોડી દઈશું. એ સમજી લેવાની બાબત છે. ભૂતકાળમાં જ્યારે પણ યુદ્ધો થયા છે તો ભારતીય લશ્કર, ભારતીય પ્રજાએ એ રીતે ભાગ ભજવ્યો છે કે મુશ્કેલીમાં સામેનો પક્ષ મુકાયો છે. અને જ્યારે પણ આપણે યુદ્ધમાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ મંત્રણાના ટેબલમાં હંમેશા ગુમાવ્યું છે અને એનું જ પરિણામ આજની આ પરિસ્થિતિ છે. હવે એ સમય આવી ગયો છે કે આપણા સૈન્ય જ્યારે તૈયાર છે, લોકો તૈયાર છે, ને એક બાબત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે પાકિસ્તાન કદી પણ અણુબોમ્બનો ઉપયોગ નહીં કરશે, ભારત પણ નહીં કરશે અને ભારતે તો સ્પષ્ટતા કરી દીધી છે. હવે અમે સામેનો પક્ષ કરશે ત્યાર પછી કરીશું એ માની લેવાની કોઈ જરૂર નથી. અમને પણ એમ લાગે તો અમે પણ શરૂઆત એની કરી શકીએ છીએ, અણુબોમ્બનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ચલો આ જે પરિસ્થિતિ છે, તેવર પણ રજનીકાંતભાઈ, આ પરિસ્થિતિ તેવર પણ કે ત્રણેય દળના જે વાત કરી, આજના જે તેવર છે, અહીં પરિસ્થિતિ એ ઊભી થાય કે એક તરફ વિંગ કમાન્ડર અભિનંદનને સોંપવાની વાત છે, બીજી તરફ 35 વગર સીઝફાયરનું ઉલ્લંઘન થયું. આજ સવારની વાત કરીએ, આજ બપોર બાદ આજ સાંજની વાત કરીએ. કદાચ આ જે મેસેજ છે, આ હરકત છે, એ ભારતને પચી રહી નથી. ભલે અમેરિકા કે રશિયા મધ્યસ્થી કરવાની વાત કરે, કેમ કે આ પ્રકારની અવરચંડાઈ, કદાચ આજે જ આપણા એક જવાન ઘાયલ થયા, એક મહિલાનું મોત થયું, જે લોસ છે એ આપણે દરેક દિવસે કદાચ સરહદ પર ઝેલીએ છીએ. હા, એ પરિસ્થિતિ છે. 1971 યુદ્ધ પછી પાકિસ્તાને જોયું કે ભારતની સામે સીધું યુદ્ધ થઈ શકે એમ નથી. અત્યાર સુધીમાં એણે પ્રોક્સી વોર આપણી સાથે કર્યા છે અને 70,000થી વધુ સૈનિકો, આમ નાગરિકો વગેરે આપણે ગુમાવ્યા છે, એ લોકોના મૃત્યુ પામ્યા છે. એટલા તો યુદ્ધોમાં આપણા સૈનિકો મૃત્યુ નથી પામ્યા જેટલા પાકિસ્તાનની પ્રોક્સી વોરથી થયા છે. આજે આ અમેરિકા અને રશિયાને કહેવાથી આપણે ટેબલ પર આવીએ, સમજૂતી કરીએ એમની સાથે, પણ આખરે ત્રાસવાદનો મુદ્દો છે એ તો ત્યાં જ ઉભો રહે છે. આજે પણ એવા અહેવાલો છે મીડિયાના કે 4,000 જેટલા ત્રાસવાદીઓ કાશ્મીરમાં છે. વિચારો, કાશ્મીરમાં જો 4,000 જેટલા ત્રાસવાદીઓ હોય તો સમગ્ર પાકિસ્તાનમાં કેટલા હશે? કારણ કે એ તો ફેક્ટરી છે, ત્રાસવાદીઓની પેદા કરવાની ફેક્ટરી છે. અત્યારે એવો સમય છે કે આપણે જે રીતે આગળ વધીએ, સખ્તાઈથી કામ લેવું જોઈએ અને પ્રજા જ્યારે આટલું સમર્થન, હંમેશા ભારતની પ્રજા હંમેશા સાથ સહકાર આપે છે, પછી કોઈ પણ સરકાર હોય, એ કોંગ્રેસની હોય કે ભાજપની હોય, કારણ કે આ દેશનો પ્રશ્ન છે, દેશની સ્વતંત્રતાનો પ્રશ્ન છે, લોકશાહીને બચાવવાનો પ્રશ્ન છે. જ્યારે અમેરિકા અને રશિયા આટલો રસ લઈ રહ્યા છે ત્યારે કેમ એ લોકો નથી કહેતા કે ત્રાસવાદીઓ પાકિસ્તાન અમને સોંપી દે? પાકિસ્તાન અમે સપોર્ટ કરીએ, ચલો બાકીના કેમ્પો છે અમે તબાહ કરીએ. અમારી પાસે તો અમે તો આમ પણ જો F-16 આપી શકતા હોય, આટલા હથિયારો આપી શકતા હોય, તમારી પાસે ટેકનોલોજી છે. પટેલ સાહેબ, અહીંયા કદાચ ડિપ્લોમેટિક સોલ્યુશનની વાત છે, એ સોલ્યુશન કદાચ ગળે ઉતરે એમ નથી. તમે રાજદૂત રહી ચૂક્યા છો. અત્યારે જે સ્થિતિ છે, આજે ત્રણેય વડા જે જોઈન્ટ સ્ટેટમેન્ટ આપે છે, આવતીકાલે વિંગ કમાન્ડર અભિનંદન ભારતને સોંપાય છે, પાકિસ્તાન તરફથી ફરીથી વાતચીતની વાત થઈ છે, પરંતુ હજુ ભારતે તૈયારી નથી દર્શાવી. તમારો અનુભવ શું કહે છે આ પરિસ્થિતિમાં? કેમ કે આ પરિસ્થિતિ ભૂતકાળમાં પણ આપણે અમેરિકા અને રશિયા તરફથી મધ્યસ્થીઓ જોઈ ચૂક્યા છીએ. હા, બહુ તમે સારો પ્રશ્ન કર્યો. હું મધ્યસ્થી અંગેના પોઈન્ટ ઉપર આવું એના પહેલાં એ કહેવા માંગુ છું કે બાલાકોટ ઉપર જઈને આપણે એ લોકોના ટ્રેનિંગ કેમ્પને ખતમ કર્યો. એ પ્રમાણે ખરેખર પાકિસ્તાન આપણી જોડે સારા સંબંધ ઈચ્છતું હોય તો એણે પોતે પોતાના ટ્રેનિંગ કેમ્પ્સ વગેરે બંધ કરવા જોઈએ, કોઈ ક્રોસ બોર્ડર ટેરરિઝમ બંધ કરવું જોઈએ, અને ઉપરાંત મેઇન વસ્તુ કે કાશ્મીરમાં સેપરેટિસ્ટ અને લોકલ તોફાન કરનારાઓને જરા બી એણે ટેકો
આપવો નહીં જોઈએ અને કોઈ જાતનું એન્કરેજમેન્ટ નહીં કરવું જોઈએ. આ આટલું બધું પોતે કરે અને જો ન કરે તો જે આપણે બાલાકોટમાં કર્યું એ બાકીના ટ્રેનિંગ કેમ્પ્સમાં બધાને કોઈ મોકો મળે અથવા તો કોઈ એક્સક્યુઝ હોય તો ઇન્ડિયા એ સ્ટેપ લઈને ત્યાંના બધા આ જાતના ટ્રેનિંગ કેમ્પ્સ ખતમ કરવા જોઈએ. નાઉ અબાઉટ ધ મીડિયેશન, જે મધ્યસ્થીની વાત કરે છે, એ પ્રોફેસરે કહ્યું પ્રમાણે એ મધ્યસ્થી આપણે કોઈની એક્સેપ્ટ નહીં કરવી જોઈએ અને ઇન્ડિયા નહીં કરે. હું તમને વૈદ્ય આપું છું. માત્ર કચ્છ કેસમાં હિન્દુસ્તાન પાકિસ્તાનના 1966 કચ્છના રણમાં એ લોકો આવી ગયેલા અને એક વખતે આપણે એક ટ્રાઇબ્યુનલ નિમેલું. હું પોતે ઇન્ડિયા તરફથી ગયેલો 1966માં. તો એના પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કહ્યું અને આજ સુધી કેટલા બધા વર્ષો થઈ ગયા, નાઉ વી વિલ નેવર એક્સેપ્ટ એની મિડલ મેન્સ રોલ. સમજી ગયા ને? કારણ કે આમાં પોલિટિક્સ કામ કરતું હોય છે. મિડલ લેવલમાં શું થાય છે કે બંને દેશોને ખુશ કરવા. આપણો પ્રોબ્લેમ માત્ર પાકિસ્તાન તરફથી જે ટેરરિઝમ આવી રહી છે એ બંધ કરવાનું છે. એ બંધ થાય તો અમે આપણા બંને દેશો સારા સંબંધો કરી શકીએ એમ છીએ. સો વી શુડ નોટ એક્સેપ્ટ એની મિડલ મેન્સ રોલ ફ્રોમ એની કન્ટ્રી. ધીસ ઇઝ માય વ્યૂ. ઓકે રજનીકાંતભાઈ, એ જ વાત, એ જ મુદ્દો આવ્યો કેમ કે અહીં કદાચ મધ્યસ્થી કે રાઉન્ડ ધ ટેબલ ટોકથી કદાચ ભૂતકાળમાં જો સોલ્યુશન આવવાનું હોત તો કદાચ આજે આપણે આ પરિસ્થિતિનો સામનો ન કરી રહ્યા હોત. જે રીતે પીએમ મોદીએ વાત કરી કે કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ કરવાની વાત છે ઇન્ડિયન ઇકોનોમીની. ચાઇના નહીં ઈચ્છે કે અમને ઓવરટેક કરે અથવા અમારા સમકક્ષ આવે, ભલે અત્યારે બે મોઢાની વાત કરે, પરંતુ કાલ સવારે 2 મહિના, 6 મહિના, 7 કે 8 મહિના જે કાશ્મીરમાં જે સ્થિતિ છે, જે ફંડિંગ છે, આ થોડું અટકવાનું છે કે અત્યાર સુધી અટક્યું છે. તેની સામેના પગલાં કે અથવા પીઓકે કે પાકિસ્તાનમાં જે આતંકીઓના અડ્ડા છે, કેમ કે આજે જે પ્રસ્તાવની વાત કરી છે કદાચ આ પ્રસ્તાવ પણ એ વાતનો ભાગ હોઈ શકે જે ત્રણેય દેશોએ માંગ કરી છે કે હાલ પૂરતો જૈશ કે મસૂદ અઝહર માટે આ પ્રસ્તાવ લાવી દો, પરંતુ પ્રસ્તાવ બાદની કદાચ આપણા પક્ષમાં જો કાર્યવાહી થાય તો કદાચ એ વાત ગળે ઉતરે એમ છે કે 3 કે 4 દેશ મહાસત્તા મળીને મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. તો આ રિઝલ્ટ છે જે ભૂતકાળમાં નથી આવ્યું, જે આપણને આશા લાગી રહી છે કે ભવિષ્યમાં આવશે. સારું, આપણે આ 3 દેશો જે પ્રયત્ન કરી રહ્યા છે મધ્યસ્થીનો અત્યારે સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી આપણા માટે, કારણ કે હજુ તો શરૂઆત છે. તો એ રીતે એમ તો કારગિલના યુદ્ધમાં પણ અમેરિકન પ્રેસિડેન્ટે અટલજીને ફોન કરીને કહ્યું હતું, અટલજી સાથે વાત કરી હતી કે હવે તમે આગળ વધશો તો પાકિસ્તાન અણુબોમ્બનો ઉપયોગ કરશે. ત્યારે અટલજીએ સ્પષ્ટ કહ્યું હતું જો પાકિસ્તાન અણુબોમ્બનો ઉપયોગ કરશે તો સૂર્યાસ્ત થાય એ પહેલાં, એટલે કે ખરેખર સવારે, આવતીકાલે સવારની તો વાત કરું છું એમ કે છે. શું આજે રાત્રે છે, સવારે સૂર્યોદય થાય ત્યારે પાકિસ્તાનનું નામ નિશાન હશે નહીં, એ સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાના પ્રમુખને અટલજીએ કહ્યું હતું. ભૂતકાળમાં પણ જ્યારે મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી, જનતા પાર્ટીની સરકાર, ત્યારે પણ આ ત્રાસવાદનો પ્રશ્ન પાકિસ્તાનના એમ્બેસેડર એમને મળવા માટે ગયા ત્યારે એમણે ઉપસ્થિત કર્યો હતો કે કાશ્મીરનું આપણે કંઈક કરવું જોઈએ. તો પાકિસ્તાનને અમેરિકા એમ્બેસેડરને સ્પષ્ટ કહ્યું હતું કે કાશ્મીરની બાબતમાં તમે કોઈ પણ પ્રકારની ગરબડ કરશો તો એનું પરિણામ ભયંકર આવશે. અને આ શબ્દોને કારણે એમના શાસન દરમિયાન કોઈ પણ ત્યાં હુમલાઓ થયા નહોતા. એક બાબત સ્પષ્ટ સમજી લેવાની જોઈએ. ભૂતકાળમાં જ્યારે પણ યુદ્ધો થયા છે, આપણે પાકિસ્તાનના 95 સૈનિકો આપણા કબજામાં હતા, પાકિસ્તાનનો વિસ્તાર આપણા કબજામાં હતો અને મંત્રણાના ટેબલમાં આપણે ગુમાવ્યું છે. એ બધી વસ્તુઓ સમજી લેવાની સ્પષ્ટ, જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિ ન કરે અને આ પશ્ચિમના દેશો આપણને ખાતરી નહીં આપે, એ લોકો ઇન્વોલ્વ નહીં થાય અંદર. આજે દાખલા તરીકે આ ત્રાસવાદીઓને આપણે માગણી કરીએ છીએ અમેરિકાને સોંપી દે, આ મહાસત્તાઓને સોંપી દે, એ પણ પાકિસ્તાન કરવા માટે તૈયાર નથી. એટલે અત્યારે જો જે સમય છે એ સમય અને જે પરિસ્થિતિ છે એનો જો આપણે યોગ્ય રીતે ઉપયોગ નહીં કરીશું, એનો લાભ નહીં લઈશું તો થોડા જ દિવસમાં જે રીતે પાકિસ્તાન યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યો હતો, સરહદમાં રોજ ઉઠીને કંઈક ને કંઈક અટકચાળો કરે છે, એ 15 દિવસ પછી ફરી એ કરશે. એટલે આ એક સમય છે. પ્રજા તૈયાર છે, સૈન્ય તૈયાર છે, સમગ્ર દેશ તૈયાર છે. પાકિસ્તાનને ભવિષ્યમાં આવી હિંમત નહીં કરે એ પ્રકારની એમને પાઠ ભણાવવાની જરૂર છે અને આપણે કરી શકીએ છીએ. અમેરિકા, રશિયા અને ફ્રાન્સ વગેરેને સ્પષ્ટ કહી દેવાની જરૂર છે કે ભાઈ તમે અમને ખુલ્લી રીતે મદદ કરવા માટે આવો, તમે પણ ત્રાસવાદના ભોગ બનેલા છે, તમે એના વિરોધીઓ છો, તો શા માટે ખુલ્લી રીતે અમારી સાથે આવતા નથી અને પાકિસ્તાન ઉપર કેમ એટેક અમારી જેમ કરતા નથી? ત્રાસવાદીઓ છામણીઓ પર શા માટે તમે એટેક કરતા નથી?
આજે ટ્રમ્પે એટલું જ કહ્યું Okay. કે પાકિસ્તાન F-16 નો ઉપયોગ કરી શકશે નહીં. એટલું કહેવાથી કાંઈ અટકતું નથી. Okay. પણ મુખ્ય કામ તો પાકિસ્તાનનો ત્રાસવાદી પ્રવૃત્તિ છે, ત્રાસવાદીઓ કરી રહ્યા છે. અને બીજી વાત કે પટેલ સાહેબ, જે રીતે અરુણ જેટલીએ પણ વાત કરી હતી કે અબટાબાદમાં જ્યારે પાકિસ્તાનની ધરતી પર જ્યારે અમેરિકા ઉતર્યું લાદેનના સફાયા માટે, ત્યારે અમેરિકાએ કોઈને પૂછ્યું ન હતું. પીએમ મોદીએ કહ્યું કે કાર્યવાહી જડબાતોડ થશે. હવે મધ્યસ્થીની વાત આવે. મધ્યસ્થી બાદ પણ જો આ હરકત થાય, કેમ કે સૈયદ સલાઉદ્દીન હાફિઝ શહીદ હોય કે મસૂદ અઝહર હોય, કદાચ અમેરિકા પણ કહી ચૂક્યું છે. એ વાત અલગ છે, કહેવાની વાત અલગ છે, કરવાની વાત અલગ છે. જો અમેરિકાને ગણકારતું ન હોય પાકિસ્તાન જો આ બધાની બાબતમાં, તો એ વિશ્વાસ કઈ રીતે અપાવશે? જો પાકિસ્તાન અગર શાંતિની વાત કરતું હોય, કેમ કે આપણે 1 પોઈન્ટ એજન્ડા પર ચાલીએ છીએ, ક્યાંનું સોલ્યુશન લાવો? ના, એઝ અ મેટર ઓફ ફેક્ટ આ યુએસએ, ફ્રાન્સ અને યુકે એ મેડિએશન કરવાનું નથી કહ્યું. એ લોકો હમણાં સિક્યોરિટી કાઉન્સિલમાં એ પ્રપોઝલ લાવ્યા જેથી કરીને મસૂદ અઝહરને ઇન્ટરનેશનલ ટેરોરિસ્ટ ગણવા માટે એ લોકોએ પ્રપોઝલ લાવ્યા. હવે આ 10 દિવસમાં આની મીટિંગ થશે એટલે ખાસ બીજા બધા દેશો આપણી સાથે છે એને ઇન્ટરનેશનલ ટેરોરિસ્ટ ગણવા માટે. માત્ર ચાઇનાની પોઝિશન આપણે જોવાની છે. અને મારું એનાલિસિસ એ છે કે આ વખતે મોટે ભાગે ચાઇના આ લોકોની સાથે રહેશે અને અઝહરને ઇન્ટરનેશનલ ટેરોરિસ્ટ કહેવાશે. કારણ કે એના સિવાય છૂટકો નથી. તમે આગળ વાત કરી એ પ્રમાણે ચાઇનાને બી યુદ્ધ કોઈ હિસાબે કોઈ દેશોને ગમે એવું નહોતું. તમે જાણો છો એ પ્રમાણે આપણી સાથે ચાઇનાનો બહુ મોટો વેપાર છે. આપણું કેવડું મોટું માર્કેટ અને $55 બિલિયન તો એની ટ્રેડનું ફેવરેબલ છે. $1 બિલિયન. એટલે આપણે વોર થાય તો એનો બધું આ ટ્રેડ બી અટકી જાય, એનું ઇન્વેસ્ટમેન્ટ અટકી જાય. એક હતું. બીજું, પાકિસ્તાનમાં બી ગડબડ થઈ જાય. અત્યારે એનું બેલ્ટ એન્ડ રોડ, વન બેલ્ટ વન રોડની જે સ્કીમ છે એમાં Investment કરોડો બધું છે. રૂપિયા એનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને જો વોર થાત તો ઇન્ડિયા ત્યાં બી એટેક કરત તો ચાઇનાને બી નુકસાન થાત. એટલે કોઈની ઈચ્છા નહોતી કે વોર થાય. આપણે બી વોર, વી વર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વોર. વોટ વી વર ઇન્ટરેસ્ટેડ વોઝ ટુ ફિનિશ ધી ટેરોરિસ્ટ સ્પોટ્સ ફ્રોમ ધેર. આ વાત છે. અને આ દેશો બી મેડિએશન કંઈ ઓફર કરતા નથી. એ જ ઈચ્છે છે કે આ બે દેશો વચ્ચે સંબંધ સારા રહે, ઇન્ટરનેશનલ પીસ જળવાય, આ રિજિયનમાં શાંતિ રહે. ઓકે, ચલો, કેન્દ્રમાં આર્થિક હિતો છે. આ તમામ જે દેશોની વાત કરી રજનીકાંતભાઈ, એ જ કદાચ ફેસ કરવાનું છે સરકારે આવનાર સમયમાં જો મધ્યસ્થી માટે હેન્ડશેક કરવા માટે તૈયાર હોય રશિયા, અમેરિકા કે ચીન. ભારત છે ને એક ખૂબ જ મોટું માર્કેટ છે અને આજે એમ કહેવાય કે ક્રૂડ ઓઇલને કારણે સરકારને 10 લાખ કરોડની આવક થયેલી છે. હવે એ સંજોગોમાં આપણી પાસે જે માર્કેટ છે એનો આ પશ્ચિમના દેશો પોતાના શસ્ત્રો વેચવા માટે ઉપયોગ કરવા માંગે છે. સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. આ મસૂદ છે, મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાથી આપણને શું મળે તે મને કહો. આપણને કશું જ મળવાનું નથી. અમેરિકાએ ભૂતકાળમાં પશ્ચિમના દેશોએ ત્રાસવાદી ઘણા સંગઠનોને જાહેર કર્યું, પણ એક યા બીજી નામે એ ફરી ચાલુ જ રહ્યા છે પાકિસ્તાનમાં. આ તો એક જ છે વસ્તુ કે હિન્દુસ્તાન જે રીતે શક્તિશાળી બની રહ્યું છે, એ રીતે આગળ વધી રહ્યું છે. અને વડાપ્રધાને જે ભાષામાં જે રીતે છેલ્લા 15 દિવસમાં વાત કરી છે એ જોતા વડાપ્રધાને એમના શબ્દો પાડવા જોઈએ અને પાકિસ્તાનને એવો પાઠ ભણાવવો જોઈએ કે ભવિષ્યમાં એ હિંમત નહીં કરે. અને એની કોઈ તાકાત છે ખતમ કરી નાખવી જોઈએ. આ ત્રાસવાદી એક જ તાકાત છે એની પાસે, બીજી કોઈ તાકાત નહીં. બીજી એક વસ્તુ સમજી લેવાની જરૂર છે. આજે અફઘાનિસ્તાનમાં અમેરિકા તાલિબાનો સાથે વાત કરે છે, પાકિસ્તાન સાથે વાત કરે છે, અમેરિકા અંદર 3 પક્ષ જ વાત કરે છે. પ્રશ્ન કોનો છે? અફઘાનિસ્તાનનો. અફઘાનિસ્તાનની સરકારને પૂછવામાં પણ આવતું નથી કે અમે જે મંત્રણા કરી રહ્યા છે એની સાથે તમે સંમત છો, કશું જ નહીં. અમેરિકા હંમેશા એનો સ્વાર્થ જોશે. અને આજે જ્યારે અમેરિકાને એમ લાગે છે કે અફઘાનિસ્તાનમાં ભરાઈ પડેલું છે, એ નીકળવા માટે પાકિસ્તાનની મદદ લઈ રહ્યું છે. ઓકે, અને પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. તો આ અમેરિકા આપણને કેવી રીતે મદદ કરશે? એક જ બાબત છે, આ લોકો જો ત્રાસવાદનો ખાત્મો કરવા માંગતા હોય તો અત્યારે જે ભારત જે પગલાં રહ્યું છે એ લોકો ખુલ્લેઆમ પાકિસ્તાનમાં દાખલ થવું જોઈએ ભારતની જેમ, અને ત્રાસવાદીઓ ત્રાસવાદીઓને સાફ કરી નાખે. અને કદાચ આ પ્રકારનું વલણ ખોટું પણ નથી, કેમ કે 9/11 બાદ જે અમેરિકાએ કર્યું પૂરો સમગ્ર વિશ્વ જાણે છે. અને જ્યાં સુધી આર્થિક હિતોની વાત છે, આર્થિક હિતો સિવાય આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની વાત છે, ભારત પાસે અને પૂરા વિશ્વ પાસે એ પોસ્ટલ એડ્રેસ ખ્યાલ છે કે પોસ્ટલ એડ્રેસ આતંકીઓનું શું છે. અને પોસ્ટલ એડ્રેસ કદાચ અલગ અલગ નામોથી અલગ અલગ રજીસ્ટર થતું રહે સંસ્થાઓના નામે, તેનાથી કોઈ ફરક પડવાનો નથી. જે રીતે રજનીકાંતભાઈએ વાત કરી કે ગ્લોબલી બેન થઈ જશે આતંકી, છતાં પણ અંદરખાને ઘૂસીને, બંકરમાં ઘૂસીને આરામથી નજરબંધ
નાટક જે છે અત્યાર સુધી ચાલતું આવે છે કે નજરકેદ થઈ ગયા, પરંતુ ત્યાંથી જ તમામ હુમલાઓને અંજામ અપાતો હોય છે, તમામનું બ્રેન વોશ થતું હોય છે. આ જે વાત છે, પરંતુ ઇન્ડિયા જે એજન્ડા પર આગળ વધે છે, આવતીકાલે વિંગ કમાન્ડર અભિનંદન આવે છે. અભિનંદન આવ્યા બાદ પાકિસ્તાને ઓફર કરી છે ફરીથી વાતચીતની, પરંતુ ભારત સરકારે હજુ એ મામલે કોઈ આગળ સ્પષ્ટીકરણ નથી આપ્યું. પરંતુ જે પ્રકારે શસ્ત્ર વિરામનો ભંગ થઈ રહ્યો છે, મધ્યસ્થીની વાતો ચાલશે, પરંતુ મધ્યસ્થીની વાતો વચ્ચે જે આપણે તેવર દેખાડ્યા છે, એ તેવર જો આ પ્રકારના હુમલા બાદ ઠંડા પડી ગયા તો ફરી આતંકવાદ માથું ઉચકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પટેલ સાહેબ અને સાથે રજનીકાંતભાઈ સમગ્ર ચર્ચામાં GSTV સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.